એક ઢીંગલી ખોવાઈ જઈ છે એ ઢીંગલી કદાચ એ ઢીંગલી છે એ ઢીંગલી બતાવું બરો ઢીંગલી તો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ આવી ગયા છે ફરીથી એક નવા બ્લોગ સાથે તમારું બધાનું વેલકમ છે. તો જે મહેમાન આવ્યા એ કોઈ કે ભાઈ ચોક લઈ જાય બરાબર અમારે એના પુત્ર એ ભાઈબંધ ચોકણ જવાનું હા કે છે ચોકણ જવાનું અત્યારે આપણે हाँ याद नहीं क्यों भूल गए क्या बात कर रहे हो कहाँ जाने का है भाई मॉल मॉल में जाना है वाह भाई वाह मॉल में जाना है क्योंकि इनको कुछ खरीदी बरीदी करना है. तो गाइस આપણે ગઈ રહ્યા છે હવે મોલમાં અને ભાઈ જલસો પડી જવાનો છે બધા ટેણે ઊંઘાત છે મમ્મી મામી ભાઈ અને અમાર શું અમે હાડીએ પહેરતો નહીં ને એટલે મમ્મી અમે અહીંયા જઈએ હે બાપા ગરમીના તો તપી જઈએ એ ઓ કેવું હોય એટલે ગરમીનો હાવલ બહુ જોરદાર અમદાવાદમાં નહીં હોય હશે 40 ના ઉપર 43-45 જેટલું ટેમ્પરેચર હશે અને અત્યારે તો ગાઈસ ઘેર રહેજો છો ખોટા તડકા બળકાના બહાર નીકળતા નહીં મોદા બોદા પડશો લેવાઈ જાઓ શાંતિથી બેઠો બેઠો અમારો બ્લોગ જોતા રહો શાંતિથી બેઠે બેઠે અમારો બ્લોગ જોવો આનંદ કરો મોજ કરો બાકી બધું અમારું અલ્યા પેલા કે આખો દે છે અડી જાન તો ગાઈસ આવી ગયા છે ડીમાર્ટ પર. હા જો અમારા મમ્મી ઓ દિયો કોઈ નહીં તો કોઈ ગરમી તપી જાય કીધું ના ના હોતો નહીં તો ભલે એટલે જોજો જોજો લે નીચે જોજો લે નાખે મોય જતા રહે બધા ખોટા. કમાને એના ભાઈબંધને ગાડી લઈ લીધી બરોબર ગાડી આખા મોલમાં હર્યો ફેર્યો છે જોજીએ હવે છેલ્લે સુધી કેટલું ભેગું કરે હારે ઓનલાઈન સાઈડમાં ઉભો રહે કોકને આવવા દે પેલા બિસ્કિટ છે ને જે આ બિસ્કિટ વાળો ડિપાર્ટમેન્ટ છે ને ઓભળમાં આવી વાત બિસ્કિટ વાળો ડિપાર્ટમેન્ટ અહીંયા આગળ એ બધા એક લઈ જ લેવાના બરોબર કોઈ ટેન્શન વગર તું આપણે પૈસા કોણ હાલવાના પાલવાના હન તો હું ટેન્શન આપણો અટકાવો જો ને એનો તો નહીં લેતો પણ એટલો તો અમારે મોટાએ ચાલુ કરી દીધો બિસ્કિટ લેવાનો શરૂઆત હું કરો તો એના ટેણા ચાલુ કરે ને ટેણીઓ ભાઈ પણ તારે જે લેવાનું હોય ને લેજો હા ને પાલેજી ઘેર હ પાલેજી ઘેર ઘેર હે પાલેજી ઓહો બસ ઘેર હે પાલેજી કોઈ ટેન્શન નહીં મોને કોઈ રતલા મિશે જિંદાબાદ રોજે કોકના વડા કોકના વડા લઈ બધા આવો પાછી લઈ લ્યો ચા નહીં ભાવતું ઓહો નહીં ભાવતું કશો વાંધો નહીં જે ભાવેલો એટલે એલાયચી 3-4 કિલો ઠટકાવો હા શું ભાવ ભાઈ કિલો કરજો ને તાણ અમારી એ ભાઈ એમના જોડે કિલો કરાવી દે ને તુવેરમાં અને આ મગ લેવા ઓહો બધા સર સામાન મગના 250 ના બુન 4 કરજો ને અમારે ઓ ભાઈ રે લઈ લેજો ને અમારે હું 1 રૂપિયાનું વધારે લેતો નહીં મોલમાં 150 ની પ્રિન્ટ પહોંચમાં પડે એમ તો લઈ લો લઈ લીધો 1 અને 2 નાવાના ના લે અચ્છા પાર્ટીમાં છે તો બરોબર આપણે રીતે ડેટ જોઈ લેવાની વસ્તુ કઈ કોઈ બી વસ્તુ તમે લેતા હોય મોલની નથી તો ડેટ ખાસ જોવાની વસ્તુ ખરાબ ના આવી જાય એમ. એક ઢીંગલી ખોવાઈ જઈ છે એ ઢીંગલી કદાચ જે ઢીંગલી છે એ ઢીંગલી બતાવું બરો ઢીંગલી તો ઢીંગલી આ એ ઢીંગલી એટલે મોમાં ઢીંગલી લઈને ચો તારો યાર તમે પાપડ લઈ લો કે યાર ઓહો લિજ્જત પાપડ તો કેમ લિજ્જત ખાઈ ઇજ્જતમાં ડખો થઈ જાય પછી નહીં લીવરમાં ડખો થાય શાનો ડખો લે લિજ્જત ના લીધે હા ફ્રી હે તો એક કામ કરો આ રહેવા દો આ ફ્રી વાળું લઈ લ્યો એ તો કહું કટ કરીને ફ્રી વાળું લઈ લે ફ્રી વાળું આ કટ કર દો અને આ મૂકી દો અને આ ફ્રી વાળું લઈ લો હા બસ બરોબર ફ્રી વાળું ફ્રી હોય એટલે અને અને એ બી વસ્તુ ધ્યાન રાખો કે જીમક પ્રિન્ટ ના મારી હોય ને એવી મફત હા તો એ લઈ લેવાનું પહેલા એવી પહેલા ઉઠાવો જે
આપણો ટીમમાં પ્રિન્ટ ના મારી હોય એ મફત હોય જો ના એવી વસ્તુ હોય યાદ આવ્યું हाँ नहीं गाला खत्म मरी था ये बहुत लोचा वाला चीज है ये हमने एक बार लिया था मतलब बहु हैरान થઈ ગયા તો શું લીધું હજુ પડ્યું હોય ગયા હવે આવી ગયા બધા સ્ટેશનરી ડિપાર્ટમેન્ટમાં કારણ કે આ બધો અમારો છોકરો બધું ભણવા વાળો બરોબર આજો કયા ધોરણમાં પોચમાં તમે પોચમાં બે એક જ ક્લાસમાં તો એવું હોય એમ ઉભા રહો અને એવું છે કશો એક મોલ તો પતાવી દીધો હવે આવી ગયા આપણે કંકુબા મોલની અંદર બરોબર ત્યાં તો શું જે વર્કર હતા ને એમને કીધું હતું ભાઈ અહીંયા મોબાઈલ અલાઉડ નથી એમ તમે વિડીયોગ્રાફી ના કરશો એના હિસાબે આપણે ત્યાં કેન્સલ કરી દીધું હતું તો બહારની સાઈડ મસ્ત ને એનો છોકરાને રમવાની સુવિધા છે બરોબર જુઓ ગાડીઓ બાડીઓ વાહ ભાઈ વાહ આ જમ્પિંગ બી છે અહીંયા બહારની સાઈડ બહુ મજા આવે તો આ એન્ટ્રી મારીએ એની અંદર નો આ એન્ટ્રન્સ બહુ મસ્ત છે વાહ જોરદાર વ્યૂ છે ગજબ એક નંબર વ્યૂ છે હવે એ લોકો ઉપર ગયા હા એ રે ઉપર જાય તો હવે ઉપર જઈએ ત્યાંથી ફોન કરતો વાહ ભાઈ વાહ એક બે ને ત્રણ હા એને જો ખબર ના દીવાય પહેલી વાર અમુક વ્યક્તિ આવે ને એ બીક લાગે વાહ ભાઈ વાહ જોરદાર મોલ બહુ મસ્ત છે યાર અમુક મોલ એવા જોરદાર હોય આપણને જોઈને એમ થાય વાહ ભાઈ વાહ એમ બરોબર પણ મમ્મી લોકોને ક્યાં તો ગાઈઝ ઉપરથી બી વ્યૂ બહુ મસ્ત લાગે છે જોઈ શકો છો આ જો આ અમારી પેલો ટેણીઓ એ ઉપર આ જે પેલી ઢીંગલી ખોવાઈ ગઈ હતી ને એની ઢીંગલી ખોજ થઈ જઈએ હો આઈને એવું લાગે આ રહ્યો કયો લઈ જવાનો અલ્યા જમ લે નહીં લઈ જવાય એ કઈ કેમ આ ગુલાબી વાળી હાલ લાગે કે આ રહી આગળ વાળી નહીં હાલ લાગતી એ કઈ જમ યાર ના મજા આવે ભાઈબંધ ને અંદરની સાઈડ એન્ટર કર્યા પછી બી બહુ જોરદાર કપડાં છે બરોબર આ લોકોના મતલબ બહુ જ મસ્ત એમ જુડિયોની વસ્તુ હકીકતમાં એટલી મસ્ત છે ને જુઓ આ લેડીઝની છે બરોબર અને આ બાજુ બધા જેન્ટ્સના કપડાં મળી જાય તમને તો અત્યારે તો ઓફર ચાલે સારી એવી બરોબર અને સાહેબે કીધું એડે એન્ટ્રી મારી દઈએ ને આપણે કોઈ કરોડપતિ છીએ નહીં અંબાણી એકાદ આપણે કોઈ લેવા દેવા છે નહીં બરોબર એટલે જે ગમે લઈએ આ કોના માટે મમ્મી આ કોના માટે હા હા ફરવા જઈએ એટલે ચોક્કસ તમે વ્લોગ ઉતારજો હો અમે તો નહીં આવવાના હા તમે વ્લોગ વાહ કિસના જોડી જોરદાર હો હા ચોક્કસ લઈ લઈએ ચાલ ને એક જોડી તું કોઈ છે તો એક આદી મસ્ત બનાવીએ એકદમ હા કિસલા આ જોરદાર લાગશે તારું પર ઓહો અલ્યા યાર હકીકતમાં મસ્ત લાગશે ના મસ્ત જોડી કરું હમણાં જુઓ ગાઈસ તમે કિશુ દાદા લાયા હે એક નંબર જોડી હકીકતમાં જોરદાર લુક લાગે બ્રો એક નંબર તો ગાઈસ લઈ લીધી આ જોડી હા ભાઈ આઉટફિટ એક નંબર છે લુક બી મસ્ત કમ્ફર્ટેબલ છે બરોબર એકદમ પ્લસ કટ છે એટલે વાંધો નહીં આવે બેસવાનો ટાઈમ નહીં રેડી છે બાકી જોરદાર હો કેવું લાગે છે આ જોડી આ જોડી આપણે લઈ લીધી છે ખાદી ટાઈપ છે શર્ટ અને બાકી બ્લેક ડાર્ક નેવી ટાઈપનો બ્લેક ટાઈપ છે એક નંબર લુક આપો હા ડન કર હો એ પેન ગમે ને કશો હા એ લઈ લો ને એક વાંધો નહીં આમે મસ્ત લાગે હા કલર અને કલર બલર નહીં જતા ને ભાઈ પેન્ટના પણ બહુ લાઇટ થઈ જાય એવું નહીં ને
આ તો મશીનમાં નાખવાના હોય મશીનમાં નાખવાના હોય એમાં તો તો એક કામ કર ભાઈ, અમારી ઇશ્ક જ છે, અમારી ઇશ્ક જ છે, બદલો. વાહ વાહ કિશુ દાદા એક નંબર લાગો હો ભાઈ, આ જોડી એક નંબર, બહુ મસ્ત. ના ના મસ્ત લાગે, પણ બે જણ સેમ લઈને કોઈ મતલબ નહીં ને, સેમ લઈ કલર સેમ લઈને કોઈ મતલબ નહીં. લગન તો કોકવાર અમને એકબીજાને બદલવો હોય તો હા, માર બેન એકબીજાને ઠસકાવતો ભાવ ગમે યાર. શું કેવું? હા તું કે હું લગાઈને આવ્યા? સ્મેલ ક્યાંથી આવે આટલી જોરદાર? હા લે, આ ટી શર્ટ માં તો જોરદાર સ્મેલ આવે. શું લગાવ્યું? પરફ્યુમ લગાવીને આવતો રહ્યો તું? યાર માર ભાઈ જોરદાર કામ કરી દીએ. જોડી લેવા ગઈ બધાની ડિસ્કશન ચાલુ છે. ઓહો ઢીંગલી ઢીંગલી કહેતા, પણ આ મારી મમ્મી હો ભાઈ. બીવાઈ ગયો તો એ ભાઈ. અરે એવું હોય અમુક વાર બીક લાગી જાય, એવું કામ હોય ને એટલે એના હિસાબે. ચલો મજા આવી ગઈ આજના. હજુ જઈએ છીએ કુલરને જોવા, બરોબર. એમાં શું છે કે અમારે મામાને લેવાની ઈચ્છા થઈ ગઈ કે આપણે દુકાન માટે કુલર લઈ જઈએ. તો કીધું હેડો જોઈ આવીએ કુલર કેવું હોય, જોરદાર હશે તો લઈ લઈશું. સારું નાનું એવું જ લેવું છે એમને દુકાન માટે, તો બહુ મોટું લેવાનું છે. અને હવે આમાં જઈએ ડિજિટલમાં, એમાં કુલર ને બધું મળી રહેશે. એટલે ઊભા થઈ ગયા મેચ જોવા. બધા મેચના આશિક હશે ને, આ બધા મેચના આશિક અમારા હારા હાકાય ના જો. એ કની ચાલે મેચ? હે ઇન્ડિયાની ચાલે એમ? આ કોણ હતા? ધોની હે? વાહ ભાઈ વાહ. આવી ગયા એસી ને બધું જોવા, બરાબર. કુલર તો અનુકૂળ આવ્યું પણ જો પ્રાઇઝ એની થોડી વધારે પડે. ડિસ્કાઉન્ટ બહુ કરતા છે નહીં, એના હિસાબે એવું રહેવા દીધું, એ રહેવા દઈએ. તો ગાઈઝ આજની ખરીદી બી થઈ ગઈ છે. એક જોડી જ, બહુ કંઈ ખાસ હતું નહીં આજે લેવાનું, કારણ કે થોડા ટાઈમ પહેલાં આપણે લાવ્યા હતા એટલે. હવે જઈએ છીએ ગાડી લઈને સીધા એ જે માસી જે છે એમને મોટી મમ્મીના ઘરે મૂકીને પછી સીધો આપણો ઘરે એમ ઘરે જમી લઈએ. જમીન પાછું નીચે જવાનું છે, પેલો પ્રસંગ છે એના હિસાબે. ચલો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.